હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? આજે મારો પહેલો બ્લોગ છે અને હું બ્લોગની શરૂઆત કેવી રીતે કરું એ મને આઈડિયા નથી, પણ મેં ટ્રાય કર્યો છે અને એવી આશા રાખું કે તમે લોકોને પસંદ આવે એવી છે. અને જો કંઈક ભૂલચૂક હોય તો તમે લોકો કોમેન્ટમાં કરજો, તો હું નેક્સ્ટ મારા બ્લોગમાં કંઈક સુધારો કરી દઈશ. અને તમને હું મારી એક્ટિવા લઈને ઘરેથી નીકળી ગઈ છું. આજે મારે થોડી સિટીમાં કામ છે, મેરેજ છે મારા કઝિન બ્રધરનું, તો મારે થોડી નાની મોટી શોપિંગ કરવી છે. તો મેં આજે સિટીમાં જાઉં છું, તો હું તમને બતાવું કે હું શું શું લીધું અને કઈ જગ્યાએથી લીધું છે. તો તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો, તો તમને બી દેખાશે કે મેં ક્યાં ક્યાં ગઈ છું. હવે હું આવી ગઈ છું સાધના ટોકીઝવાળી ગલીમાં. ત્યાં બધું જ જ્વેલરી, લેડીઝને જે પણ જોઈતું હોય એ બધું જ મળે છે. તો મારે આજે સાડી માટે પેટીકોટ લેવો છે, તો હું એ લેવા જઈ રહી છું. હવે હું શોપ પર પહોંચવાની તૈયારીમાં જ છું અને આવી ગઈ છે શોપ. મારે ત્યાંથી પેટીકોટ લેવા હતા. મેં અલગ અલગ પેટર્નવાળા અને નવી વેરાયટીવાળા બી પેટીકોટ જોયા, પણ મને મેચિંગ મારી સાડીનું ના મળ્યું, એટલે જે મેચિંગ મળ્યું એ પ્રમાણે મેં લીધું છે. અને ત્યાં ઘણી બધી વેરાયટીઓ હતી અને કલર્સ, ડિઝાઇનવાળા પણ હતા પેટર્નો, અને ત્યાંથી મને મળી ગયું. હવે એક કામ તો પતી ગયું છે. હવે મારે બેંગલ્સ લેવા છે, તો એક શોપ પર ગઈ અને ત્યાં મારે જે ડિઝાઇનમાં જોઈતા હતા એ મેં ત્યાં કીધું, પણ ત્યાં ડિઝાઇન નહોતી અને મારે જે જોઈતું હતું ના મળ્યું. અને હું બીજી શોપ પર આવી, ત્યાં મને મેચિંગ બ્લાઉઝના બેંગલ્સ મળી ગયા અને મેં સેટ કરાવી લીધો છે. અને હવે હું ચેક કરીશ કે કેવું લાગે છે, અને તમે લોકો પણ કહેજો કે કેવું લાગે છે મારા પર, એ સૂટ થાય છે કે નહીં, અને મને કહેજો. અને ત્યાં મને પરફેક્ટ મેચિંગ મળી ગયું હતું, એટલે મારે બીજી શોપમાં જવાની જરૂર પડી નહીં. એ ભાઈને મેં જેવું કીધું હતું એવો સેટ મને કરી આપ્યો, અને એમને બહુ જ સરસ મને સેટ કરીને આપ્યો હતો. અને અંદર મને એક ઘૂઘરીવાળી બંગડી સેટ કરી આપી હતી, અને એમને મને બતાવી. એમાં પણ વેરાયટી 2-3 વેરાયટી હતી, પણ જે એના પર જે સેટ થતું હતું એ પ્રમાણે ભાઈએ મને સેટ કરી આપ્યું, અને બહુ જ સરસ લાગતું હતું. એ ભાઈએ સેટ કરી દીધો છે બંને સાડી પરનો, અને બંને સાડી પર અલગ અલગ કલર છે, એટલે બંને સાડીના અલગ અલગ લીધી છે મેં. અને યલો પર યલોનો આખો 2 હાથનો સેટ કરી આપ્યો છે, અને ઓરેન્જ સાડી પર ઓરેન્જનો સેટ કરી આપ્યો છે. હું જેવી રીતે એમને કહેતી હતી એ પ્રમાણે જે સેટ કરતા હતા, અને સારી રીતે કરી આપ્યું હતું. અને એ પણ મને કહેતા હતા કે આવું એડ કરશો નવું તો તમને સારું લાગશે, એટલે એ પણ મેં ટ્રાય કર્યો અને એ સારું લાગતું હતું. અને એક હાથનો સેટ એમને રેડી કર્યો છે, અને સરસ દેખાય છે. હવે ખબર નહીં, મને તો સારો દેખાય છે, પણ તમને કેમેરામાં કેવો દેખાય છે હવે મને નથી આઈડિયા, પણ મને તો સારો જ લાગે છે. અને મને બંને સાડીનું એકદમ પરફેક્ટ મેચિંગ મળી ગયું છે, એટલે એ સારું કહેવાય. કેમ કે મળતું નથી પરફેક્ટ મેચિંગ, થોડું મિસમેચ હોય છે, પણ મને પરફેક્ટ મેચિંગ મળી ગયું હતું.
અને આ બંને હાથની બંગડી સેટ તૈયાર થઈ ગયો છે. હવે ભાઈ મને પૂછી રહ્યા છે કે તમારે હજુ બીજું એડ કરાવવું છે. તો મેં એમને કીધું કે મને એક નવી બેંગલ્સ જે કુકરીવાળી નીકળી છે તો મને એ કરી હોય તો તમે બતાવો એમ. એટલે ભાઈએ કીધું કે સારું. અને એ થોડીક બંગડી એકાદ ખૂટતી હોય એવું લાગતું હતું, એટલે ભાઈ ચેક કરતા હતા કે બરાબર છે કે નહીં એમ. પણ એક બે બંગડી જેવી ખૂટતી હતી, એટલે થોડો સેટમાં મિસમેચ થતું હતું. પછી એ ભાઈએ ચેક કર્યું અને પછી એમને બીજી એડ કરી દીધી, તો પછી કમ્પ્લીટ થઈ ગયું. અને પછી એમને મને જે મેં કીધી હતી કુકરીવાળી બંગડી એ બતાવી અને એમાં અંદર સેટ કરી આપી. એમ તો લાગતો તો સારો જ, પણ એ નાખ્યા પછી કેવો લાગશે નથી ખબર, પણ પછી એમને કીધું કે આ ટ્રાય કરો. તો એ ટ્રાય કરીએ જ છે હવે. અને એમને અંદર એ બંગડી 4 બંગડી એક હાથમાં અને બીજી 4 બંગડી બીજા હાથમાં એવી રીતે સેટ કરી. અને સેટ કર્યા પછી એમ તો સારી જ લાગતી હતી, પણ હવે આઈડિયા નહોતો આવતો કે કેવી લાગે છે આ છે. અને એ બહુ જ પછી તો એનો લુક બદલાઈ ગયો. બહુ જ સરસ લાગતી હતી. પહેલાં તો હતી જ સારી, પણ હવે વધારે થોડું લુક અલગ લાગે છે. અને એ મને પૂછી રહ્યા છે કે બીજા બેન હાથના જોડીમાં પણ એડ કરું. અને ઘૂઘરીવાળી બંગડીમાં પણ 2 ઓપ્શન હતા, એક ગોલ્ડ હતો અને એક થોડો કોપર હતો. તો મેં બીજા હાથની સેટમાં એવું કીધું કે તમે મને કોપરમાં સેટ કરી આપો, કેવી લાગી છે એ જોઈએ એમ. અને એ પણ બહુ જ સરસ લાગતી હતી. અને બંને સેટ કંઈક ડિફરન્ટ જ લાગતા હતા અને મને ગમ્યું. અને પછી હવે એક એ હવે બંને હાથના સેટ રેડી થઈ ગયા છે અને મને પૂછી રહ્યા છે કે તમને કેવું લાગે છે એમ. પણ મને બંને અલગ જ, પહેલાં તો મેં એવું જ વિચાર્યું હતું કે એક હાથમાં જ એ ચૂડી લઈશ ઘૂઘરીવાળી, પણ પછી બંને ગમી ગઈ ને તો ડિસાઈડ એવું કર્યું કે હું બંને લઈ લઈશ. અને પછી મેં એક હાથનો સેટ લઈને હું એમાં પણ બીજી ડિઝાઇન હતી એ જોતી હતી ઘૂઘરીવાળી બંગડીમાં, પણ એ મેચ નથી થતી, લુક નહોતો એનો બરાબર આવતો. જે મેં સેટ કરાવી છે એનો જ લુક સારો આવતો હતો. અને હું પછી એ મૂકી દીધી, નહીં બરાબર લાગતી હતી. પછી મારે એવું થયું કે હું મારા હાથમાં એક પહેરી જોઉં. એટલે ભાઈ મને પહેરાવવામાં મદદ કરતા હતા કે તમે એક હાથમાં ટ્રાય કરી જુઓ કે કેવી લાગે છે. અને મેં એક હાથમાં પહેરી એક સેટ, એક સાડીનું સેટ, પણ એ બહુ જ સરસ લાગતું હતું. અને એમ આખો લુક જ બદલાઈ ગયો હતો હાથનો અને એકદમ મસ્ત દેખાતું હતું. અને તમે પણ કહેજો કે કેવી લાગી. બીજું શું બતાવું મારે? રિંગ વેરિંગ કશું લે. હવે અમે ત્યાં વિચાર કરી લીધો કે પીવું જ છે શેરડીનો રસ, એટલે ત્યાં શોપ પર ગયા અને એક જમ્બો ગ્લાસ મંગાવ્યો મેં. અને મારેથી બરફ નથી ખવાતો કેમ કે મને પ્રોબ્લેમ થઈ જાય છે ગળામાં, એટલે મેં બરફ વગરનો જ શેરડીનો રસ મંગાવ્યો. અને ત્યાંથી મને
આપી દીધો અને બહુ જ સારો ટેસ્ટ હોય છે એનો, એકદમ નેચરલી જ હોય છે. એમાં કંઈ એડ બેડ કરતા નથી એ લોકો, એક્સ્ટ્રા સુગર વગર, પણ સારો હોય છે. અને હું આવું છું ત્યારે પીવું જ છું અહીંયા. અને પછી મેં ત્યાં સ્પ્રાઇટ પીધો અને મને બહુ જ સારો લાગ્યો. હું ઘરે પહોંચવાની તૈયારીમાં જ છું હવે. સોસાયટીનો ગેટ આવી ગયો છે અને અહીંયા જ મારો બ્લોગ પૂરો કરું છું. તમને લોકોને મારો પહેલો બ્લોગ કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા સજેશન પણ મને કહેજો તો હું મારા બીજા બ્લોગમાં એનું ઇમ્પ્રુવમેન્ટ લાવું. બાય.